અરીસાના સંદર્ભમાં આપના ચરણોમાં મૂકવા માંગુ છું. અમૃત ઘાયલનો એક બહુ મજાનો માર્મિક શેર છે બાપુ, કે પ્રતિબિંબને નમણો ચહેરો ગમી ગયો, પ્રતિબિંબને નમણો ચહેરો ગમી ગયો, ઘૂંઘટ જરી ખસ્યો તો અરીસો નમી ગયો. કે ઘૂંઘટ જરી ખસ્યો તો અરીસો નમી ગયો. કવિઓનો મહિમા આપણે એટલે કરીએ છીએ કે આપણી જે ઇમ્પ્રેશન હોય છે ને એના તકરાર કંઈક આમ જુદી જ એવી વાત કવિ કરતા હોય છે, કરી શકતા હોય છે. તો અરીસાની જે મનોદશા છે કે અરીસાના જે ભાવ સંવેદન છે એ કવિ પકડતા હોય છે, નિરૂપતા હોય છે. આપણે આપણી ભાવદશાના પરિપ્રેક્ષ્યમાં અરીસાની વાત કરતા હોઈએ છીએ. કવિ એનાથી જરા હટકે જુદી વાત કરે છે. રમેશ પારેખના ગીતની એક પંક્તિ છે, બહુ મજાની પંક્તિ છે. આપણી જે છાપ છે એવી છે, અને માત્ર છાપ જ નથી પણ એ હકીકત પણ છે કે બહેનોને અરીસો બહુ ગમે છે. અહીંયા આવવામાં બાપુ થોડું અમારે મોડું થયું ને એના માટે જવાબદાર અરીસો જ. તૈયાર થઈને બેઠો હતો પણ અરીસા પાસેથી અંજુબેન આગા ખસે તો અમે નીકળી શકીએ ને. તો આ અરીસો માતૃશક્તિ ને ગમતી ચીજ છે, એટલે આ કોઈ આલોચના નથી. તો આપણે લેમેન સરેરાશ માણસ એમ કહીએ કે ભાઈ બહેનોને અરીસો બહુ ગમે. પણ તમે જુઓ રમેશ પારેખ ક્યાં જઈને વાત કરે છે. એ કહે છે કે એક છોકરી ન હોય ત્યારે કેટલા અરીસાઓ સામટા ગરીબ બની જાય છે. બીજું શું થાય, કંઈક પથ્થર થઈ જાય, કંઈક ચોખંડી ચીજ બની જાય છે. એક છોકરી ન હોય ત્યારે કેટલા અરીસાઓ સામટા ગરીબ બની જાય છે. એટલે અરીસાની મનોદશા એણે કરી. છોકરી તો અરીસા વગર એ આમ નિરાશ થઈ જાય, નાસીપાસ થઈ જાય એ સમજ્યા. પણ કવિ આ ઊંચાઈએ જઈને પહોંચે છે કે ભાઈ અરીસાને પણ સામેની વ્યક્તિની એટલી જ સ્પૃહા છે. સામે જો છોકરી નથી, સામે જો સૌંદર્ય નથી, તો એ અરીસો પણ સાવ જાણે કે નકામો નિરર્થક થઈ જાય છે. બીજું શું થાય, કંઈક ચોખંડી ચીજ બની જાય છે. એક છોકરી ન હોય ત્યારે કેટલા અરીસાઓ સામટા ગરીબ બની જાય છે. તો આ બે પંક્તિ અને બે ગઝલ સંભળાવો બાપુ. કે ક્યાંયથી ક્યારેય કંઈ પણ માગવું પડતું નથી. સોરી, આ ગળાની થોડી મુશ્કેલી છે. કે ક્યાંયથી કંઈ પણ ક્યાંયથી ક્યારેય કંઈ પણ માગવું પડતું નથી ને હાથ લંબાવી કશું એ પામવું પડતું નથી. બાપુએ સવારે આજે પેલી વાત કરી ને કે ભાઈ પૂછવામાં આવ્યું બાપુને કે બેસ્ટ માગણી કઈ, તો બેસ્ટ માગણી આ જ કે માગવું જ નહીં. અને આ પ્રતીતિમાંથી આ શેર આવ્યો છે કે ક્યાંયથી ક્યારેય કંઈ પણ માગવું પડતું નથી ને હાથ લંબાવી કશું એ પામવું પડતું નથી ને એક સક્ષમ સારથી રથમાં સતત સાથે જ છે. યુદ્ધના મેદાનમાંથી ભાગવું પડતું નથી કે એક સક્ષમ સારથી રથમાં સતત સાથે જ છે.
અને એટલે યુદ્ધના મેદાનમાંથી ભાગવું પડતું નથી ને ફેરવી છે એમણે જાદુઈ સુરમાની સળી. આંખમાં બીજું કશું એ આંજવું પડતું નથી કે ફેરવી છે એમણે જાદુઈ સુરમાની સળી. આંખમાં બીજું કશું એ આંજવું પડતું નથી ને આછરેલા વેણ જેવા વેણ ઉચ્ચારાય તો ક્યાંય થૂંકેલું પછીથી ચાટવું પડતું નથી. આછરેલા વેણ જેવા વેણ ઉચ્ચારાય તો ક્યાંય થૂંકેલું પછીથી ચાટવું પડતું નથી ને મૌનમાંથી સાંપડે છે સાચી સભરતા આખરે. આ ભરેલા વાદળોએ ગાજવું પડતું નથી. મૌનમાંથી સાંપડે સાચી સભરતા આખરે. આ ભરેલા વાદળોએ ગાજવું પડતું નથી ને એ જ આપોઆપ થાકી છેવટે થંભી જશે. એ જ આપોઆપ થાકી છેવટે થંભી જશે. દોડતા મનના હરણને બાંધવું પડતું નથી કે દોડતા મનના હરણને બાંધવું પડતું નથી ને પાછલી એ રાતનો જબકાર ઝીલાયા પછી સાવ ફોગટ રાત આખી જાગવું પડતું નથી કે પાછલી એ રાતનો જબકાર ઝીલાયા પછી સાવ ફોગટ રાત આખી જાગવું પડતું નથી. ક્યાંયથી ક્યારેય કંઈ પણ માગવું પડતું નથી ને હાથ લંબાવી કશું એ પામવું પડતું નથી. એક ગઝલ સંભળાવો. ગઝલ છે કે સહેજ પણ એની પડે મીઠી નજર જિંદગી આખી રહે એની અસર. સહેજ પણ એની પડે મીઠી નજર જિંદગી આખી રહે એની અસર ને માત્ર એના ગામને પાદર ગયો. માત્ર એના ગામને પાદર ગયો. માત્ર એના ગામને પાદર ગયો ને ત્યાં જ થઈ ગઈ વિશ્વ આખાની સફર. ત્યાં જ થઈ ગઈ વિશ્વ આખાની સફર ને સંગ જ્યાં એનો થયો આધી ઘડી થઈ ગયો બીજી ક્ષણે હું એ સબર. સંગ જ્યાં એનો થયો આધી ઘડી થઈ ગયો બીજી ક્ષણે હું એ સબર ને યાદના વાદળ સતત વરસ્યા કરે. એક પળ વીતે નહીં એના વગર. યાદના વાદળ સતત વરસ્યા કરે. એક પળ વીતે નહીં એના વગર ને નામ એના હોઠ પર આવ્યું પછી જીવતર આખું થયું છે તરબતર. નામ એના હોઠ પર આવ્યું પછી જીવતર આખું થયું છે તરબતર ને પંથને પણ આજ પાંખો ફૂટશે. સાંપડ્યા છે એક રૂડા હમસફર. પંથને પણ આજ પાંખો ફૂટશે.
સાંપડ્યા છે આજ રૂડા હમસફર ને ક્યાંક તારા પાત્રમાં કાણું હશે. એ કૃપામાં ના કરે કંઈ કરકસર, કે ક્યાંક તારા પાત્રમાં કાણું હશે. એ કૃપામાં ના કરે કંઈ કરકસર, સહેજ પણ એની પડી મીઠી નજર, જિંદગી આખી રહે એની અસર. આભાર.